દર્શક મિત્રો, અમદાવાદના જોધપુર ગામના ફ્લેટમાં યુવતી સાથે દુષ્કર્મ કરનાર આરોપી સિક્યુરિટી ગાર્ડ જે કંપનીમાં કામ કરતો એ કંપનીનું લાયસન્સ 4 મહિના અગાઉ એક્સપાયર થઈ ગયું હતું. કંપની તરફથી લાયસન્સ રિન્યૂ કરવા કોઈ પ્રોસેસ કરવામાં આવી ન હતી, જેથી પોલીસ દ્વારા કંપનીના માલિક સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપી ધર્મસિંહ 4 દિવસ અગાઉ સિક્યુરિટી કંપનીમાં નોકરીમાં લાગ્યો. તેને કોઈ ટ્રેનિંગ આપી ન હતી. પોલીસે આ અંગે A1 સિક્યુરિટી કંપનીના માલિક રામપ્રકાશ તિવારીને પૂછપરછ માટે બોલાવ્યા. પોલીસે કંપનીનું લાયસન્સ પણ તપાસ્યું. કંપનીના માલિક રામપ્રકાશ તિવારી વર્ષ 2015થી સિક્યુરિટી કંપની ચલાવે છે, જેનું લાયસન્સ 2021માં રિન્યૂ કરવાનું, જેની મુદત 5 એપ્રિલ 2026 સુધીની હતી. 5 એપ્રિલથી સિક્યુરિટી કંપનીનું લાયસન્સ એક્સપાયર થઈ ગયું હતું, જે રિન્યૂ કરવાની પ્રક્રિયા પણ કરી નહોતી, જેથી કંપનીના માલિકની બેદરકારી બદલ આનંદનગર પોલીસે રામપ્રકાશ તિવારી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. દર્શક મિત્રો, ગુજરાતની વાત કરીએ તો કે ગુજરાતમાં 2500 અને અમદાવાદમાં 600 થી 800 ખાનગી સિક્યુરિટી એજન્સીઓ છે. રાજ્યમાં 5 થી 6 લાખ, જ્યારે અમદાવાદમાં 1.5 લાખ ગાર્ડ ફરજ બજાવે છે. એજન્સીઓએ લાયસન્સ સાથે ગાર્ડનું પોલીસ વેરિફિકેશન કરાવવું ફરજિયાત છે. બિન હથિયારધારી ગાર્ડને ₹13,000 થી 18,000 અને હથિયારધારીને ₹22,000 થી 28,000 રૂપિયા પગાર મળે છે. બિન હથિયારધારી ગાર્ડ સોસાયટી, મોલ, ઓફિસમાં, જ્યારે હથિયારધારી બેંકની કેશવાન, જ્વેલરી શોરૂમમાં તૈનાત હોય છે. છતાંય ગાર્ડ પર દેખરેખનો અભાવ છે. આ સિક્યુરિટીના માલિકને રૂબરૂમાં બોલાવી પૂછપરછ કરતા જાણવા મળેલું કે એમને જે સિક્યુરિટી છે એનું લાયસન્સ મેળવેલું, પણ એ 5 એપ્રિલ 2026 પછી એને રિન્યૂ કરાવેલું નહીં. અને એમને જે આ આરોપી ધરમસિંહ હતો એને જ્યારે નોકરી ઉપર રાખેલો ત્યારે કોઈ પોલીસ વેરિફિકેશન કરાવેલું નહીં, કોઈ આધાર પુરાવા લીધેલા નહીં, અને એને જે તાલીમ આપવાની હતી એ તાલીમ આપેલી નહીં, ઓળખ કાર્ડ પણ આપેલું નહીં. અને એમને આ જે પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સી અધિનિયમનો ભંગ કરેલો હોય. આ A1 સિક્યુરિટીના માલિક રામપ્રકાશ હરિશંકર તિવારી વિરુદ્ધમાં આનંદનગર પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ગુનો દાખલ કરવામાં આવેલો છે. અને એ ગુના અનુસંધાને એમને બોલાવી એમની પૂછપરછ કરી નોટિસ આપી અને એમના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે. એમાં એવું જાણવા મળ્યું છે હાલ સુધીની તપાસમાં કે જ્યાં સુધી આ રિન્યૂ કરાવેલું હતું ત્યાં સુધી એમાં 3 જણના નામ હતા, પણ એ પછી બાકીના 2 એમાં છૂટા થઈ ગયેલાનું જાણવા મળ્યું છે. અને એના પછી આ જે હાલના સિક્યુરિટીના માલિક છે રામશંકર તિવારી એ ચલાવે છે. અને જે આરોપી આપણે જે અટક કરેલો છે ધરમસિંહ, જે આ દુષ્કર્મનો આરોપી છે, એને આ A1 સિક્યુરિટીના હાલના જે માલિક છે રામપ્રકાશ તિવારી, એમણે એને નોકરી ઉપર રાખેલો છે. સિક્યુરિટી એજન્સી કેટલા સમયથી છે, કેટલા વર્ષથી ચાલે છે, કેટલા લોકો કામ કરે છે એની અંદર? આ સિક્યુરિટી એજન્સી છે એ લગભગ 2021માંથી શરૂ થયેલી છે. અને એમાં હાલમાં કેટલા ગાર્ડ છે એ તપાસ ઉપર બાકી છે. ધરમસિંહ આરોપી છે એ કોના રેફરન્સથી અહીંયા નોકરી લાગ્યો હતો, કોઈના કોન્ટેક્ટમાં હતો, કોના થ્રુ લાગ્યો હતો નોકરી? એમાં જે અગાઉ આ સિક્યુરિટીમાં જે કામ કરેલા એ કર્મચારીએ આની વાત અત્યારના હાલના જે માલિક છે એની જોડે કરાવીને જે દુષ્કર્મનો આરોપી ધરમસિંહ છે એને એ સિક્યુરિટી પર્સન તરીકે નોકરી અપાવી. અગાઉ એ કઈ એજન્સીમાં કામ કરતો હતો ધરમસિંહ? આ ધરમસિંહ છે એ લગભગ છેલ્લા 4 વર્ષથી અલગ અલગ ઘણી બધી સિક્યુરિટી એજન્સી અને છૂટક સિક્યુરિટી પર્સન તરીકે અને બીજું કંઈ કામ કરતો હતો. ઓકે સર, આ સિક્યુરિટી એજન્સીમાં અગાઉ આવી રીતના કોઈ આરોપ લાગેલા છે? 21 ચાલુ છે. હાલ સુધીની તપાસમાં આ સિક્યુરિટી વિરુદ્ધમાં અગાઉ કોઈ ગુનો દાખલ થયેલાનું જણાઈ નથી આવ્યું. તેમ છતાં આ બાબતે વિગતવાર તપાસ કરી અને એમના વિરુદ્ધમાં કંઈ બીજું કંઈ છે કે કેમ એ તપાસ કરવામાં આવશે.